દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના કુશળ નેતૃત્વ હેઠળ ભારત દિવસે ને દિવસે રમતગમત ક્ષેત્રે હરણફાળ ભળી રહ્યું છે. દેશભરમાં પ્રતિભાશાળી ખેલાડીઓની શોધ કરવા તથા તેમને સફળતાના શિખર સુધી પહોંચાડવા મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. AFI એટલે કે એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને નિડજેમ એટલે કે નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક મીટ આ વખતે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલની પાવન ધરતી પર થઈ રહ્યું છે, જેને લઈને ગુજરાત પણ ઉત્સાહી છે. આ સંપૂર્ણ કાર્યક્રમની આગેવાની ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા, ગુજરાત યુનિવર્સિટી અને રૂરલ ઇલેક્ટ્રિશિયન કોર્પોરેશન સાથે મળીને કરી રહ્યું છે. તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં મુખ્ય બધી જ ઇવેન્ટો આયોજન કરવામાં આવી છે. સૌ ખેલાડીઓ માટે રહેવાની, આવવા જવાની, જમવાની આ બધી જ વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે વિભાગ અને એસોસિએશન દ્વારા સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી છે. આ ઇવેન્ટ એ રાજ્ય માટે ખૂબ મહત્વની છે. આ કોમ્પિટિશન થકી રાજ્યના યુવાનોમાં રમતગમત પ્રત્યે વધુ પ્રેરણા પૂરી પાડવામાં આવશે. આનાથી પ્રેરિત થઈને વિદ્યાર્થીઓ રમતગમત જોડે વધુ જોડાય તેનો બી પ્રયત્ન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપણે ગત વર્ષે જ રેકોર્ડ ટાઈમિંગની અંદર ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ દ્વારા નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવેલું, જે ખૂબ જ સફળતાપૂર્વક એ આયોજન થયેલું હતું. આ વર્ષે નિડજેમ બી આપણે વન ઓફ ધ બેસ્ટ હોસ્ટ તરીકે ગુજરાત આ ઇવેન્ટને પૂર્ણ કરશે અને મને વિશ્વાસ છે કે ગુજરાતની ધરતી પર આયોજન જ્યાં નિડજેમનું થવાનું છે તેના થકી ભારત દેશને એથ્લેટિક્સના સેક્ટરની અંદર ખૂબ મોટા પ્રમાણમાં નવા ખેલાડીઓ પ્રાપ્ત થશે.